ઓકે મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ શ્રી રાપરિયા હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. ઓકે ભાઈ, તો આપણે જવાનું છે આ ટોયોટાના શોરૂમની અંદર. મહાકાળી માનો પ્રાગટ્ય દિવસ છે આજે. ઓકે ભાઈ, તો આજે છે એમઆઈ વર્સિસ આરસીબીની મેચ. ઓકે મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ શ્રી રાપરિયા હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં, કે જે 5 કરોડના ખર્ચે આખું ભવ્ય મંદિર જે રિનોવેટ કરીને બનાવવામાં આવ્યું હતું, અને 3 દિવસનો એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. અને આજે છે ત્રીજો દિવસ. તો અમે જઈ રહ્યા છીએ તેના સદભાગી બનવા. ત્યાં પહોંચીને દર્શન કરીએ અને તમને મળીએ. તો આપણે રાપરિયા હનુમાનજીના દર્શન કરીને આવી ગયા છીએ. ઓકે ભાઈ, તો એક કામથી આવ્યા હતા મહેસાણા. કામ અમારું એ પતી ગયું છે અને હવે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. તો આવી ગયા છીએ બોલે તો વડાપાઉંમાં વડાપાઉં ખાવા. તો નાસ્તામાં મારી ફેવરેટમાં ફેવરેટ હોય ફ્રેન્ચાઇઝ કોઈ પણ, તો એ છે બોલે તો વડાપાઉં. મને ખૂબ જ મજા આવે છે એના વડાપાઉં ખાવાની. ઓકે ભાઈ, તો આપણે જવાનું છે આ ટોયોટાના શોરૂમની અંદર, કે જેની અંદર એક કંપનીની મિટિંગ રાખવામાં આવેલી છે. તો આપણે જઈ રહ્યા છીએ અંદર એટેન્ડ કરવા. ટોયોટાનો શોરૂમ, કે જેની અંદર નીચે યુરો ક્લબની અંદર જે અમે એન્ટ્રી લીધી હતી, અંદર નીચે ગયા હતા, કે જે અંડરગ્રાઉન્ડમાં ખૂબ જ એવું મસ્ત વસ્તુ બનાવવામાં આવ્યું હતું. અને આઈ થિંક શોરૂમ તો બંધ થઈ ગયો છે, પણ નીચેની સાઈડનું ખૂબ જ સારું હતું. સ્વિમિંગ પુલના બધું સારું હતું. હવે સીધા જ નીકળીએ આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. તો અમે જઈ રહ્યા છીએ ક્રોમા મોલમાં. અલ્ટ્રાનું રિઝલ્ટ જોયું અને આઈફોનનું કમ્પેરેટિવ કર્યું. કોઈ કોમ્પિટિશન તો છે જ નહીં. ઉપરથી અમે અમારો જે હમણાં લાસ્ટમાં સેમસંગનો M15 5G પ્રાઇમ એડિશન લીધો હતો, એનું બંનેનો કેમેરા રિઝલ્ટ ચેક કર્યું તો ઓલમોસ્ટ સેમ છે. માઇનર ડિફરન્સ છે કેમેરાની ક્વોલિટીમાં, બાકી સેમ ટુ સેમ કેમેરા. કોઈ કોમ્પિટિશન નથી આઈફોનનું અને S25 અલ્ટ્રાનું, સેમસંગના કોઈ પણ ફોનનું કેમેરામાં તો કોઈ કોમ્પિટિશન છે જ નહીં. જઈ રહ્યા છીએ નાસ્તો કરવા અને એના પછી નીકળીએ આપણે સીધા જ ઘરે જવા માટે.
પીરના મંદિરે દર્શન કરવા માટે, કારણ કે આજ બીજ હતી. ફટાફટ દર્શન કરી લઈએ. આજે છે 5 તારીખ અને ચૈત્ર સુદ 8મ છે આજે, એટલે કે મહાકાળી માનો પ્રાગટ્ય દિવસ છે આજે. તો અમે વિચાર્યું કે આજે થોડું ઘર ડેકોરેટ કરીએ, મહાકાળી મા માટે કેક લાવીએ, પ્રાગટ્ય દિવસને ઉજવીએ. એના માટે અમે અમુક સામગ્રી લાવ્યા છીએ. સજાવીશું, સજાવીને સીધા તમને મળીએ. તમે જોઈ શકો છો કે પાછળ આપણે સજાવી દીધું છે. હવે ફટાફટ જઈએ તૈયાર થવા. ઓકે, તો મિત્રો કમ્પ્લીટ બધું બલૂન્સ ને બધું પરફેક્ટ લગાવી દીધું છે અને હું પણ રેડી થઈ ગયો છું. તો ચાલો મિત્રો હવે ઉજવણીની શરૂઆત કરીએ. પ્રાગટ્ય દિવસની ઉજવણી અમે કરી લીધી છે. ખૂબ જ મજા આવી, ખૂબ જ શાંતિપૂર્ણ લાગ્યું. ફૂલ ફેમિલી સાથે અમે ટાઈમ સ્પેન્ડ કર્યો અને માતાજીની આરતી પણ ઉતારી. ખૂબ જ મજા આવી. હવે સીધા જ મળીએ તમને કાલે. ઓકે ભાઈ, તો આજે છે MI વર્સિસ RCB ની મેચ IPL 2025 ની, અને આજે આપણે સપોર્ટ કરી રહ્યા છીએ દર વર્ષની જેમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એકે RCB. જોઈએ મેચ કેવી જામે છે, અને જોઈએ કારણ કે મેચ રમાવાની છે વાનખેડે સ્ટેડિયમમાં MIના હોમ ગ્રાઉન્ડ ઉપર, અને એ લગાતાર MI મેચ હારી રહી છે, પરંતુ એમના હોમ ગ્રાઉન્ડ ઉપર એમનું પરફોર્મન્સ બહુ જ મસ્ત છે. અને 2015થી RCB વાનખેડેમાં MI સામે કોઈ દિવસ જીતી શકી નથી. તો આજે શું RCB રેકોર્ડ બનાવે છે, કારણ કે એ 1% ચાન્સને પણ વિનમાં તબદીલ કરી શકે છે. તો જોઈએ આજની મેચ કેવી થાય છે. અને RCBની જર્સી પહેરીને ફૂલ સપોર્ટમાં આવી ગયા છે RCBના, અને વિરાટ કોહલીના ઓબ્વિયસલી જે બોલિંગ લીધી હતી એનો મતલબ કે RCBની આવશે બેટિંગ.
અને વિરાટ કોહલી ઉતરી ગયા છે બેટિંગ માટે, આપણા ફેવરેટ અને અમારા આઈડોલ. કોહલીની 50 થવા આવવાની છે ગાઈસ. લાઈવ મેચ ચાલી રહી છે. સિક્સ મારીને વિરાટ કોહલીએ એમની 50 પૂરી કરી દીધી છે. મસ્ત બેટિંગ ચાલે છે. આજે MI નો હોમ રેકોર્ડ તોડી નાખવાનો છે ગાઈસ. ઓકે ભાઈ, તો વિરાટ કોહલી આઉટ થઈ ગયા છે 67 રને. આગળ બેટિંગ લાઇનઅપ પણ બહુ સ્ટ્રોંગ છે, જોઈએ આગળ શું થાય છે. ઓકે ભાઈ, તો આરસીબીએ બનાવ્યા છે 221 રન અને હવે એમને કરવાના છે બોલિંગમાં ડિફેન્ડ 222 રન. પહેલી જ ઓવર નાખવા આવશે સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમાર અને આજે 2015 પછી પહેલી વાર વિન થશે MI સામું આરસીબી. સીધા જ મળીએ તમને બોલિંગમાં. તાપ શું કેચ કર્યો છે બંને લોકોએ. હવે જોઈએ છે 4 બોલમાં 19 રન. આરસીબી ઓલમોસ્ટ વિન જ છે ગાઈસ. જોઈએ છે 13 રન MI ને જીતવા અને આરસીબીને ડિફેન્ડ કરવા. 2 બોલમાં 2 સિક્સ મારે તો થાય છે ટાઈ. નકે જીતી જશે આરસીબી આફ્ટર 2015. આરસીબી જીતી ગયું છે 2015 પછી. ઓલમોસ્ટ 10 વર્ષ પછી આરસીબીએ MI ને વાનખેડેમાં હરાવી દીધું છે. ઓકે, તો ધેટ્સ ઓલ ફॉर टुडेज गाइस. तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. मिलते हैं गाइस नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. बाय बाय, पीस आउट.